રાહુલ ગાંધીના કહેવાતા હિન્દુ વિરોધી નિવેદનને લઈ કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ યુવા મોરચાનું વિરોધ પ્રદર્શન। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઇન્ડિયા ગઠબંધનના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા સંસદમાં પોતાની સ્પીચમાં હિન્દુઓ હિંસક હોવાના કહેવાતા કરેલા નિવેદનના વિરોધમાં આજે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવા આવ્યું હતું। રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી નિવેદનને લઈને ભરૂચ ભાજપ યુવા મોરચાએ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી હાયરે રાહુલ હાય હાયના ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદ સત્રમાં હિન્દુ ધર્મ અને હિન્દુ પર કેટલાક વિવાદિત નિવેદનને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે। જિલ્લા ભાજપ યુવા મોરચાના કાર્યકરો સહિત નગરસેવકો રાહુલ ગાંધી વિરોધી પ્લેકાર્ડ સાથે ભરૂચ સ્ટેશન રોડ સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રાહુલ ગાંધીનો હુરિયો બોલાવ્યો હતો। ગત સંસદ સત્રમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જે હિન્દુ વિરોધી નિવેદન કરી અને હિન્દુઓને હિંસક ઠેરાવી જે પોતાની મંદબુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને હિન્દુઓની જે લાગણી દુભાવી છે તેને ભારતીય જનતા યુવા મોરચો ભરૂચ જિલ્લા તથા ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા સખત શબ્દોમાં વખોડી કાઢે છે। જ્યાં સુધી રાહુલ ગાંધી આ દેશની હિન્દુ પ્રજા પાસે માફી નહીં માંગે ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું અને માંગણી કરીશું કે રાહુલ ગાંધી વિરોધ જે એમને નિવેદન કર્યું છે એ અંગેની માફી માંગે, નહીં તો ત્યાં સુધી આ હિન્દુ સમાજ એમને માફ નહીં કરે। અસ્તુ। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય।